તો હર હર મહાદેવ એવી ફેમિલી તો પછી કેમ છો મોજમાં અમે પણ મોજમાં છો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું તો ગાઈઝ આજે 26મી જાન્યુઆરી છે બધાને હેપી રિપબ્લિક ડે ભારત માતા કી જય પૂજા વહેલી ઉઠી ગઈ છે તમે જોઈ શકો છો એટલે આજે તો સોનાનો દિવસ છે આજે તો દિવસ ક્યાંથી ઉઈ ગયો એ જ મને નથી ખબર પડતી 7:30 પેલા તો ઉઠી ગઈ હતી હા બાને એવું કે મતલબ મેં કંઈક સારું કામ કર્યું ને જે હું નોર્મલ મારી હેબિટ જે ખરાબ હોય અને એમાંથી કંઈક સારું કરું ને તો કે આજ તો કોઈક ડોસી મરી જવાની છે લાઈનમાં એટલે આજથી એને શપથ લેવડાવી છે 26મી જાન્યુઆરી થી કે કાયમી 7 વાગે ઉઠી જ જવાનું. એ તો લેવાથી લઈ મમ્મી હું આટલું કરું ને તમને એક્સપેક્ટેશન્સ આટલી હતી વધી જાય હા એટલે જ હું નહીં ઉઠતી સમજે તો એવું ન હાલે. વેલું 1 કલાક બેઠું પહેલા તો ગુડ મોર્નિંગ હેપી રિપબ્લિક ડે. તો દ્રષ્ટિએ વહેલી ઉઠી ગઈ છે દ્રષ્ટિ ગુડ મોર્નિંગ હેપી રિપબ્લિક ડે સારું તો બધા લોકો વહેલા ઉઠી ગયા છે અને આજે તો આ લોકોનું કંઈક પાર્સલ આવવાનું છે તો એના એક્સાઇટમેન્ટ લેવલમાં જ આ લોકો વહેલા ઉઠ્યા જાય છે તને નથી ખબર બસ મને તો એવું લાગે છે કારણ કે ઉઠતા વેત નીચે આવતા પહેલા તો પૂજાને કી સાડી આવશે આજે કઈ વાંધો નહીં ઈ બાને વેલા ઉઠ્યા તો ખરા. સારું તો કાયમી મંગાવો કાયમી કંઈક પાર્સલ આવે એટલે વહેલા ઉઠ હા તમે કાયમી સાડી પહેરતી હોય તો હું મંગાવી દઉં. કાયમી સાડી પહેરવી પડે. એટલે આ લોકોને કંઈક બહારના જોતા હોય છે કે સવારે વહેલા ઉઠવાના તો એ રીતનું છે આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે બન્યા રહેજો આજના બ્લોગમાં છેલ્લે સુધી મળે તો ગાઈઝ અત્યારે વાગવાનું થઈ ગયા છે ડાયરેક્ટ 11:30 અને અમે લોકો અત્યારે બેઠા છીએ બધા અને બા આવ્યા છે નીચે બાને પહેલા ગુડ મોર્નિંગ ઓમ શાંતિ તમને પણ ઓમ શાંતિ ગુડ મોર્નિંગ મારી ગુડ મોર્નિંગ ક્યારની થઈ ગઈ હા તો તે નાઈને નથી આવી ને પણ ત્યારે મારી તો ક્યારની થઈ ગઈ અરે વિનબાસ એટલે મારા સુરમાં પણ જાદુ છે જેમ કે તાના રીરી એ લોકો ગાય તો એક બાજુ આગ લાગે ને પાણી આવે ને એવું થાય ને બસ એવી રીતે હું કહું ને તો ખાવા બધા અટ્રેક્ટ થઈ જાય છે મજા ના આવી એટલે કારણ કે આપણે રિયો બોલે એવું કરતો તો એટલા માટે મેં તને કીધું બાકી એ તો તારો કરખા તમારા સાંભળીને રિયો ઊભો થઈ ગયો કે આ ખરેખર થયું છે શું ખાવાથી તો નથી થયું ને અલા દીકરા એવા દે કહી દે જા દે કહી દે તો કહી દે બસ જા દે નિકાલ જા દે બસ બાજુ નથી આપણે બસ પૂરું હાલો ખબર નહીં કઈ રિયોનું નાક તો ઠંડુ જ રહી છે શિયાળો છે ને એટલે એનું નાક ઠંડુ જ હોય છે અત્યારે પૂજાએ સરસ મજાનું કાચું બધું સુધાર્યું છે અને બધા ખાઈ દે કારણ કે કાચું અમારે ત્યાં હમણાંથી બનવા માંડ્યું છે કાચું સુધારવા માંડ્યા છે બધા એટલે ખાવા માંડ્યા તો ગાઈઝ આજે છે 26 તારીખ તો અમારે હવે જે પેલું શું કહેવાય ગોળદાણા હતા ગયા વર્ષે બરાબર છે એને 3 દિવસ જેટલા બાકી છે 3 દિવસ તો નો જ કહેવાય 2 દિવસ જ કહેવાય ને કારણ કે 28 તારીખે તો આપણે પેલી ગરબા નાઈટ હતી બરાબર છે ગરબા નાઈટમાં આપણે બા જલસા કર્યા હતા બા અમારું 1 વર્ષ પૂરું થઈ ગયું તો તમે અમને શું કહેશો ભગવાન તમને સુખી રાખે. બરાબર અને ગયા વર્ષે 1 વર્ષ પહેલા જ્યારે અમારા ગોળદાણા થયા હતા ત્યારે તમે કેટલા ખુશ હતા એનો પાર નહોતો ને મારી ખુશીનો તો આનંદનો કોઈ પાર નહોતો. કારણ કે બાની જ સૌથી વધારે ખુશી હતી બાની ખુશી હતી એટલે જ અમે આ બધું મોટું ફંક્શન કર્યું બાકી અમારે તો અટલકમાં જ પૂરું કરી નાખવાનું હતું અને બીજું મેં તો બા એટલા માટે ખુશ હતા કે આટલી રૂપની અંબાર જેવી છોકરી મળે પોતાના જોખાણ કરતી હે પોતાના જોખાણ કઈ નહીં કે કોઈ ન કરે તો હું તો મારા કરી લઉં ને હે ને અમે બહુ જલસા કર્યા હતા બહુ આનંદ કર્યો હતો અને આમ અતિ આનંદ હતો આમ અમારી વંડીમાં તો માણસ માતા નહોતા વાહ ભાઈ વાહ ગજબ એટલા આપણે નોતરા નહોતા એના કરતા વિશેષ આવ્યા હતા હા એટલે વધી ગયા તો એમ કયો કીધું મેં તું એ મૂકી ગયા આપણે વરસ થઈ ગયું એવું લાગ્યું ખરા જાણે કે ચપટી વગાડતા વયું ગયું વરસ માય ગોડ આમ બસ વરસ વહી ગયું 26 આવી ગયા 24 માં આવી ગયા આપણે 2026 ચાલે છે 25 સોરી અને અમે પણ જોઈશું 1 વર્ષ પહેલાના બ્લોગ તો જોતા રહેજો આજે હમણાં કરીએ અમે અને 1 વર્ષ પહેલાનું અમે યાદ તાજી કરીશું તો બ્લોગમાં બન્યા રહેજો ફરી પાછી બીજી વાર ગોળદાણા કરીએ એવું યાદ કરીએ અમે બરાબર ને કરવા બીજી વાર ગોળદાણા બા હવે બીજી વાર ગોળદાણા કરી લઈએ હે ગોળદાણા કરીએ કોઈ લગન જ કરીએ ડાયરેક્ટ
તો પછી લગ્ન જ કરાય ને. હા ને તમે લગ્ન જેવડા થઈ જ ગયા. બા હું બા. હા ક્યાંથી? લગ્ન જેવડા જ છો ને. આ પૂજા દ્રષ્ટિ જેવડી જ તો છે એનથી નાની છે. ગાઈસ સામના લોકોને કદાચ ખબર નહીં હોય પણ પૂજા છે ને દ્રષ્ટિ કરતા પણ નાની છે. તો દ્રષ્ટિ કરતા કેટલા નાની છે? મહિનામાં 3 મહિના. 3 મહિના દ્રષ્ટિ કરતા પૂજા. બસ કર યાર બાકી નહીં તારાથી. બસ રિયો હેરાન ના કરી મારી દીકરો. એવું કરવાનું, હેરાન કરવાનું. હું તારી થાળીમાં ક્યારેય ખાવા આવું છું નહીં આવતી ને. બસ હાલો બસ પૂરું કર. બાજવાનું નહીં. તો કઈ નહીં, આપણે હમણાં વિડીયો જોઈએ અને તમને પણ દેખાડીએ અને અમે પણ તાજી યાદ તાજી કરીએ. તો ગાઈઝ અમે લોકોએ અહીંયા બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હવે ફાઇનલી બધા લોકો અહીંયા જોવા માટે બેસી ગયા છે. કેવું હતું ઓલા વર્ષે મમ્મી બધું આયોજન? બહુ મસ્ત હતું. બહુ મસ્ત હતું ને? જલસા કરતા અવાટાણે તો બહુ એક્સાઇટેડ હતા કે જલ્દી 29 તારીખ આવે ને ત્યારે બધી આમ તૈયારીઓ કરતા હતા અમે. બરાબર કારણ કે મારા દીકરાનો પેલો વેલો અમારા ઘરમાં પ્રસંગ એટલે એની ખુશી કઈક અલગ જ હોય છે. બરાબર, એટલે એ રીતનું હતું. અને શું કહેતી હતી તું? મને તો ધક ધક થતું હતું બોલી એનો તો અવાજ જ વયો ગયો હતો. કારણ કે બધું હું કરતી હતી ને ઘરે બધું કારણ કે બધાને ના ખબર હોય મને જ કેવું જોઈતું હોય આ તે તો હું જ એ કરતી હતી બધે કોર્ડિનેટ ના તે તો મારો અવાજ બી સાવ જતો રહ્યો તો હું બીમાર પડી ગઈ હતી આંખો એકદમ આમ થઈ ગઈ એ બધું આમાં દેખાશે હમણાં. એટલી બીમાર હતી પણ એના મોઢા ઉપર જણાય આમ ચમક જ હતી. કોઈને એમ નતું લાગતું કે એ બીમાર છે. એનો અવાજ વયો ગયો, બોલી નથી શકતી પણ તોય એટલી આમ ખુશ હતી મેકઅપ ને. કર્યો તો ને ચમકતો હતો. ના ના પણ એવું હોય ને કારણ કે એક છોકરીનું મતલબ ડ્રીમ પૂરું થવા જઈ રહ્યું હોય અને લાગતી હતી ગાઈસ દાંડિયા રાસમાં એટલી મસ્ત તૈયાર થઈ હતી અને જલના દિવસે એટલી બહુ સુપર લાગતી હતી. અને બોલો હું તૈયાર થવા ગઈ પછી છે ને બોલો જેમ જ આમ ટાઈમ પાસે આવતો હતો ને કે હમણાં હું આદિને મળીશ અમારા like આમ ગરબા છે આમ છે તેમ છે તો મને બોલ ધક ધક વધતી હતી. એમાં શું થતું હતું? હું થોડો તારી પરીક્ષા લેવાનો હતો, તને કયો સ્ટેપ આવડે? ગાઈસ જુનાગઢ પાર્લરમાં તૈયાર થઈ હતી. બહુ મસ્ત બહુ મસ્ત હતું, બહુ મસ્ત. હા નેહા પરમાર એને તૈયાર કરી હતી. બહુ એટલે બહુ મસ્ત તૈયાર કરી હતી 2 દિવસે. કઈ ખબર પડે આમ ફાટ દેરાનું વરસ ગયું, વરસ ની થઈ ગયું કઈ ખબર. આમ વરસ તો ગયું, કઈ ખબર ખરેખર એમ જ ગયું. આંખ ખોલીને આમ કર્યું ને તો વયસ. ફટાફટ વહી ગઈ. તો કઈ નહીં, ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ, આપણે એને જોઈએ. મજામાં છો વેલકમ બેક ટુ માય ચેનલ હું પૂજા મિસ્ત્રી આજે રાત્રે અમારા લોકોના રાત કરવા છે મેં અત્યારે અલે આમાં તો જો પાતળી લાગે તું. અરે આમાં જો બહુ જાડી લાગે, બહુ જાડી લાગે. કોણ આ બધા કચરો બધો વળાઈ ગયો છે અત્યારે. થઈ ગયો ને? થાકી ગયા? આ બધા મારા મિત્રો હતા ગાઈસ. મતલબ છે, હજી પણ છે. હજી આવશે આમાં થોડું ઘણું. તો ગાઈસ સયુજમાં એવું કે અમે લોકોએ વિભાગ રાખી લીધા છે. ઉપરનો વિભાગ અને નીચેનો વિભાગ. કારણ કે ઉપર બધું ચડાવવું પડતું હતું. એ હાલો હાલો. હા લોકો ત્યારે છે ને રસ્તામાં જમવા માટે ઓહો હો 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 ત્યારે આવું ચાલતું હતું આનું. આ મારો મિત્ર છે અને બહુ જ સારો સ્વભાવ છે એનો પણ. ધ્રુમી તો તમે જોઈ શકો છો અવાજ એનો અહીંયા બંધ થઈ ગયો છે. મારે જૂનાગઢ રેડી થવા જવાનું છે એટલે જેટલા એક કારમાં છે એ બધા ડિવાઈડ થઈ જશે બાકીની બીજી 2 કારમાં. અમારા પૂનમ આંટી. હા હા ટ્રે એટલે કોકોલાની ટ્રે છે ને હા લોક જો બોલાવા રાખો. તો બા આવી ગયા, બા કાઈ નો ઘટે. તો બા આવી ગયા. લ્યો અને જ્યાં મારે રેડી થવાનું છે તો આ પૂજા જ્યારે તૈયાર થવા ગઈ હતી ત્યારનું છે. જે મેકઅપ આર્ટિસ્ટ છે એમનું ઘર છે એન્ડ લુક એટ ધીસ સેટઅપ મને તો પર્સનલી બહુ જ ગમ્યો. આ છે નેહા. હાય અને આમનું નામ પૂજા છે જે હેર આર્ટિસ્ટ છે. ઓ બા આવી ગયા બાકી. હા હા અચ્છા તો ઠીક હે. So, આમાં vlogging કરે છે આમની ચેનલ છે હું ડિસ્ક્રિપ્શન બોક્સ પૂજા ત્યારે આટલી સરસ લાગતી હતી જુઓ. ફરી કહું છું ચેનલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ફટાફટ જાઓ એમને સબસ્ક્રાઇબ કરો. બહુ મસ્ત લાગે હા એમાં તો. આપી દઈશ એમાં એમને ફોલો કરવાનું ના ભૂલતા અને ઓલ્સો જે હેર આર્ટિસ્ટ છે એમ કપડા બી બહુ મસ્ત હતા ત્યારે. ઓહો ઓહો આ બંને મારા મિત્રો છે, ગાંધીનગર થી આવ્યા હતા ત્યારે. બધા જઈ લો. અમારા નાની છે. ખરેખર ત્યારે આખો માહોલ જ અલગ હતો ભાઈ. મળી ગયા ફાઇનલી. બે આટલા સરસ લાગતા હતા ગાઈસ. જુઓ
હા ચારે ચાર હો બાકી તેરા રે જોયો બાકી મને દોર્યો તો મહેકે છે ને આ સાડી આવી ગઈ આ લોકોની ચાલુ વિડીયોમાં ઓહો પેલો ભાઈ બી ગયો કે આ મારા મને જોઈને કેમ બી ગયા કે સાડીની લોકો સવારની રાહ જોતા હતા તો હવે સાડી આવી ગઈ ફાઇનલી એ લોકોની લા એટલી બધી તો કેવી મસ્તીની સાડી આવી તો કે ગ્રીન કલરની અચ્છા ગ્રીન કલરની તો અત્યારે વાગી ગયા છે 1 અને અમે લોકોએ વિડીયો જોવામાંથી લઈ લીધો છે નાનો એવો બ્રેક અને પછી આપણે જમીને વિડીયો જોઈને જમવામાં છે અત્યારે ગુવાર બટેટાનું શાક છે રોટલી છે અહીંયા તો જમવાનું અડધું શરૂ પણ થઈ ગયું છે રસણિયા ગાજર છે છાશ છે બધી જ વસ્તુ છે જમવા માટે બેસી જઈએ અને થોડો એવો બ્રેક લઈ લીધો છે નાનો એવો બરાબર છે વિડીયોમાં હમણાં ખાઈને આપણે વિડીયો જોઈએ પૂજાએ અત્યારે સરસ મજાની મેગી બનાવી હતી અને મેગીનું નામ શું હતું પૂજો મેગીનું નામ હતું વેજીટેબલ મેગી વિથ લસણ એન્ડ ડુંગળી તો વેજીટેબલમાં લસણ ડુંગળી આવી જાય સારું પણ તું તો આજે જતી રહીશ પૂજો ગાઈઝ આજે પૂજા જતી રહેશે પાછી અમદાવાદ બીકોઝ એનું રીઝન છે કે એના સિરિયલ ફરી પાછી ચાલુ થઈ જાય છે તને બી તકલીફ થશે જ્યારે હું આવી રીતે ક્યાંક એકલો રહીશ ને ત્યારે ના થશે તો તકલીફ તને પણ કેમ તકલીફ થશે યાદ રાખજે કારણ કે તારા વગર મારે એકલું રહેવું પડે તો કે મારા તારા વગર એકલું નહીં રહેવું. તારી પાસે તો બહુ બધા લોકો હશે સો ગાઈઝ મારી એનિવર્સરી મતલબ અમારી એનિવર્સરીમાં ઓબ્વિયસ છે અમે લોકો સાથે નહીં હોઈએ તો મેં અત્યારે એક નાનું સેલિબ્રેટ કરવા માટે કેક લઈને આવી છું અને મારે ફટાફટ જવાનું પણ છે जो भी है सब मेरा तेरे हवाले कर दिया जिस्म का हर रुआ तेरे हवाले कर दिया जो भी है सब मेरा तेरे हवाले कर दिया जिस्म का हर रुआ तेरे हवाले कर दिया થેન્ક યુ હાલો હેપી એનિવર્સરી થેન્ક યુ ઓ તમે ચોકલેટ લઈ આવજો ચિંતા ના લે તું ખાઈ લે હેપી એનિવર્સરી ભાઈ નથી આવી તો એનિવર્સરી હેપી એનિવર્સરી થેન્ક યુ સારું મતલબ ના થઈ શક્યું પણ સારું જ હતું બધું સારું જ હતું મસ્ત ગમે ચાલો જલ્દી આવજો પાછી મેમ અને અમને યાદ કરજો એનો સમાન થોડી ઘડી આપી દો અરે એમાં રોવાનું હોય હવે હમણાં થોડી પહેલા દિનમાં પાછા આવશો હમણાં આવી જાય પાછી રોકાવું છે સાત આઠ કે 2-3 આટો મારી જાય સિરિયલ બંધ કરતા સિરિયલ ચલો જાય છે પૂજા અત્યારે અને એને સિરિયલ ચાલુ છે એટલા માટે જાય છે પૂજા આ બધાય કે 5-6 દી પૂરતી આવે તો હું આવજો હા આવજો ફોન કરી દેજો હા તમે રડો નહીં. પહોંચી જાય પછી ફોન કરી દેજો ના રડી ચેક કરી લે ભરલે જાવ એમાં હાવ હા બાપ લો દાદા આવજો હા જાવ જ છું પૂજાની સેવા અભી કરે છે વાહ અભી વાહ તો ગાઈસ ફાઇનલી હવે પૂજા જાય છે ચાલો હેપી એનિવર્સરી ચલ જા મસ્ત છે ને આ તારો સોફો છે હા અચ્છા ઓકે હા બાય અભી મને લાગે ઉપરનો ધ્યાન રાખજો અને કામ કરવાનું ચાલો પહોંચીને મને શાંતિથી ફોન કરજો પેલા
ચલ બાય. રોવાનું નહીં. કેમ રોવાનું? ચૂપ થઈ જા. ચલ હા, તું શાંતિથી રહે. કાલ આપણે 29 તારીખ એન્જોય કરીએ. એક સરપ્રાઈઝ છે તારા માટે. જા હા, ચલ હા, તું જા, બેસી જા શાંતિથી. મને ફોન કરજો. હા ચલ, ચલો ટાટા. હા ને, ચલ ધ્યાન રાખજે. ઓય, હવે રોવાનું ન હોય બેટા. હું આવું ભેગો બેસી જાઉં? હા તો હાલ આવી જાવ. હાલ આવી જાવ. ચલ હા હા ને, ચલ બાય. 29 તારીખે તને કંઈક સરપ્રાઈઝ મળશે. હા ને, 29 તારીખે મળશે તને. નાનું એવું હશે પણ મસ્ત હશે. હા ને, ચલ. તું કહીશ તું પૂજા માટે? પૂજા વગર મજા નહીં આવે. હે, પૂજા વગર મજા નહીં આવે. નહીં આવે મજા? હજુ કે તને નહીં આવે મજા? મજા આવે ને. ખોટું ન બોલતો. બાદશાહ કોણ નહીં? બાદશાહ કોણ એની? એમ તું કેમ રોવા માંડ્યો? મને આવી જાય બધે જે કોઈ જાય હે, આવી જાય જર્જરિયાત આવી જાય. ધીરે ધીરે જર્જરી આવી જાય. એ કે મને તો જર્જરી આવી જાય. તો કંઈ નહીં, ગઈકાલે બ્લોગનો એન્ડ કરતા ભૂલી ગયો હતો. તો પૂજા ગઈ છે, હવે એનું શૂટ પતાવીને ફરી પાછી આવશે. તો બસ, તો કંઈ નહીં, આજના બ્લોગમાં તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ. તો ગાઈઝ, આજે 26મી જાન્યુઆરી છે. તો બધાને 26મી જાન્યુઆરીની શુભેચ્છાઓ. શું કહેવાય?